જય જગન્નાથ। આપને અને આપના પરિવારને ન્યૂઝ ફોર ઇન્ડિયાના ટીમ તરફથી જગન્નાથ દિવસની આજની હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના આપની સાથે હું છું અંશિની। આજે અમદાવાદ ખાતે 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સવારે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું। સાથે જ જે સુરક્ષા કર્મીઓ છે તે પણ તૈનાત થઈ ગયા છે। ત્યારે તમે અમારાથી લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં તમે જોવાય છે કે જે ટ્રક છે, અખાડા છે તે સજ્જ થઈ ગયા છે ને રથયાત્રા અત્યારે હાલ નગરચર્યાએ નીકળી ગઈ છે। આ એક પહેલો એવો તહેવાર છે જેમાં જગતનો નાથ પોતે પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે અને પ્રસાદ વહેંચે છે। ત્યારે આનો જે મહિમા છે તે અલગ જ રહેતો હોય છે। અત્યાર સુધી અમદાવાદ ખાતે 146મી આજે રથયાત્રા યોજાવાની છે, તેને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી હતી। સાથે જ આજે આ એક એ દિવસ આવી ગયો છે જ્યારે જગતનો નાથ પોતે નગરચર્યાએ નીકળે છે ને લોકોને દર્શન આપે છે। ત્યારે ત્રણેય રથનું મંદિરથી પ્રસ્થાન થઈ ચૂક્યું છે। જો કે વહેલી સવારે અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી પણ કરવામાં આવી હતી ને તેઓ પણ અમદાવાદના પ્રવાસે આવ્યા હતા ને તેઓએ મંગળા આરતી કરી હતી ને લોકોને આશીર્વાદ પણ આપ્યા હતા ને સાથે જ તેમને પોતાના સ્વાસ્થ્ય માટે અને સાથે જ ભારત દેશ માટે પણ પ્રાર્થના કરી હતી। ત્યારે વાત કરીએ હર્ષ સંઘવીની, તો હર્ષ સંઘવી પણ આવ્યા હતા ને તેમણે પણ રથયાત્રાનો લાભો ઉઠાવ્યો હતો। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે ગુજરાતના રાજા કહેવાય છે, તેને પણ પહિંદ વિધિ કરી હતી ને આ રથને પ્રસ્થાન કરાવ્યા હતા। ત્યારે અત્યારે હાલ જે ગજરાજ છે અને તેની સાથે જ જે ખટારા છે તે આગળ વધી રહ્યા છે ને ધીમે ધીમે રથયાત્રા પોતાના રૂટ ઉપર ચાલી રહી છે। ત્યારે અમારા સંવાદદાતા જાવેદ દ્વારા તમને લાઈવ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર, હું છું જાવેદ સૈયદ। સવારના 7 વાગી રહ્યા છે। ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણે જે દ્રશ્યો જે છે અમદાવાદની જગન્નાથ રથયાત્રાના આપ જોઈ શકો છો કે ગજરાજની સાથે સાથે પણ હાલ જે ટ્રક નીકળી ચૂક્યા છે અને બીજી મહત્ત્વની બાબત કે લોકો જે છે પ્રસાદ માટે આગળ વધી રહ્યા છે। જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ થોડાક જ ક્ષણોમાં અહીંયા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર તમામ લોકોના હાલ જે રથ પણ આવવાની તૈયારીમાં છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ જે ટ્રક જે છે, અખાડા જે છે અહીંયા નીકળી ચૂક્યા છે। સવારનો હાલ સમય છે એટલે ગરમી નથી, પરંતુ ચોક્કસથી બપોરના સમયે જ્યારે ગરમી હશે ત્યારે ચોક્કસથી લોકો જે છે લોકોમાં પણ આપ જોઈ શકો છો કે ભગવાનને વધાવવા માટે ભગવાન જગન્નાથ જ્યારે દિનચર્યા પર નીકળે છે ત્યારે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લઈને નીકળે છે। ત્યારે અમદાવાદવાસીઓ માટે આ એક યાદગાર ક્ષણો હોય છે। અને બીજી મહત્ત્વની બાબત કે આપ દ્રશ્યોમાં પણ સીધા જોઈ શકો છો કે જે તમામ જે રથ જે છે થોડીક ક્ષણોમાં જમાલપુર આવી પહોંચશે અને હાલ અખાડાઓ નીકળી ચૂક્યા છે। ત્યારે ઘણા મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે, લોકો અહીંયા આવે છે અને રથયાત્રાની માટે ભગવાનની ભગવાન જગન્નાથની અને ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રાની દર્શન કરે છે। તો જોડાયેલા બીજી અપડેટ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા જાવેદ સૈયદ આપી રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયા। જોઈ શકો છો કે સવારના 7 વાગી રહ્યા છે અને તમામ જે ગજરાજ છે જે તે નીકળી ચૂક્યા છે। અને બીજી મહત્ત્વની બાબત એ છે કે સવારના 7 વાગ્યાના સમયે સૌથી પહેલાં ગજરાજ નીકળી ચૂક્યા છે। રથયાત્રા જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, 147મી રથયાત્રા છે, તેમાં હાલ જે શ્રદ્ધાળુઓ તમામ લોકો મંદિરે પહોંચી ચૂક્યા છે। પરંતુ આ જમાલપુર દરવાજા પાસેના જે દ્રશ્યો તે આપ જોઈ શકો છો કે હાલ જે તમામ ગજરાજો જે મંદિરથી નીકળી ચૂક્યા છે અને એની પાછળ જે છે થોડીક જ વારમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા અહીંયા પધારવાના છે। ત્યારે આપ જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ જે છે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે મહત્ત્વની બાબત એ છે કે જે શ્રદ્ધાળુઓ છે શ્રદ્ધાળુઓ પર તમામ રીતે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે પોલીસ છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। આ સૌથી પહેલાં જ્યારે ભગવાન જગન્નાથ દિનચર્યાએ નીકળે છે ત્યારે સૌથી પહેલાં અહીંયા જે છે આપ જોઈ શકો છો કે ગજરાજ સૌથી પહેલાં આગળ હોય છે। ત્યારે હવે એની પાછળ જે છે પાછળની બાજુ જે ભગવાનના જે રથ છે, ટ્રક છે, અખાડાઓ છે તે થોડીક જ ક્ષણોમાં પસાર થવાના છે। એટલે ચોક્કસથી એવું કહી શકાય કે હવે જે
49મી જે રથયાત્રા છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલ સવારનો સમય છે એટલે ઠંડક પણ છે. ચોક્કસથી એવું પણ કહી શકાય કે હાલ જે તમામ દિશામાં પોલીસ પણ તૈનાત કરી દેવામાં છે, ઘોડા પોલીસ છે. ને દ્રશ્યો આપ જોઈ શકો છો સીધા જમાલપુરના, જેમાં ગજરાજ દેખાય છે તેના પર મહારાજ મહંત અને તમામ લોકો જે છે હાલ આવી પહોંચ્યા છે. જેમ જેમ રથ આગળ વધતા રહીશું તેમ તેમ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આપને તમામ પ્રકારની અપડેટ આપતી રહેશે.